મિત્રો, હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી ગુવારની નવી ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે એવી વિછ્યા ગામે જે ભાઈને આપણે બિયારણ આપ્યું હતું તો એમની મુલાકાત કરવા. તો એમના મુખે છે ને જાણવી કે એમનો ગુવાર કેવો લાગ્યો. તમારું નામ પહેલા કહેજો. જોગરાજ્યા હરેશભાઈ શામજીભાઈ, વિછ્યા ગામ, તાલુકો વિછ્યા અને જિલ્લો રાજકોટ. બીજો રાજકોટ. તમે આ બિયારણ કોઈની મારી પાસેથી લાવ્યા હતા? હા, રસિકભાઈ આપણી તમારી પાસેથી લાયા હતા. અને સોંપ્યું હતું ક્યારે? મેં સોંપ્યું 11 પછી. 11 પછી. અને 11 તો આપણે 7 તારીખે હતી, હા બરોબર. તો આપણે વરસાદ આવ્યો ત્યારે ઉગ્યું હતું કે નતું ઉગ્યું? વરસાદના પાણીએ જ ઉગાડ્યું આપણે. કોરામાં સોંપી દીધું હતું અને વરસાદના પાણીએ ઉગ્યું. તો વરસાદ આપણે તમારે અહીંયા વાવણી કઈ તારીખ? 14 તારીખે. 14 તારીખના 6ઠા મહિનામાં વાવણી થઈ હતી. અને આજે તારીખ છે 27 તારીખ 7મો મહિનો 2025. તો ગણો ને તો પેલા 43મો દિવસ છે આજ. તો 43 દિવસમાં તમે આમાં શાકની સિંગો તોડી લીધી? હા, શાકની સિંગો એમને તોડી લીધી. અને તમે ખેડૂત ભાઈઓ જોઈ શકો શાકની છો, સિંગો એટલે સિમેન્ટની અડધી થેલી ભરાય એટલી હો. સિમેન્ટની અડધી થેલી ભરાયેલી સિંગો તોડી લીધી. અને આમાં જોવા 43 દિવસનો ગુવાર છે અને એટલી સિંગો આવી ગઈ. તમે જોવા બધા જ છોડને. અને છોડે તમે જોવો એકદમ તંદુરસ્ત છે. વરસાદના પાણી આ ગુવાર ઉગેલો છે અને 250 ગ્રામ જેવો છે. તો તમને આ બિયારણ આમ 43 દિવસમાં ટૂંકમાં સિંગો એટલી આવી ગઈ અને હમણાં 1-2 દિવસમાં ફરીવાર ઉતારી એવી છે. તો આમ ગણો એટલે 1 મહિનો અને માથે 15 દિવસ એટલે 1.5 મહિનામાં ઉત્પાદન ચાલુ થઈ જશે એવું લાગે છે. હા, થઈ જશે. તો સારું. તો ખેડૂત ભાઈઓ, આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે 81 287 18 8 9 અને 5. તો ગુવારના આવા જ અવનવા વિડીયો અને માહિતી માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.